હેલો એવરીવન, ધીસ સાઇડ મિલન પાધરા. સ્વાગત છે તમારું આ વિડીયોની અંદર. આજે આપણે વાત કરીશું ડાયાબિટીસ વિશે. ડાયાબિટીસની અંદર માર્કેટની અંદર તમને બે પ્રકારના લોકો મળશે. એક એવા લોકો કે જે એલોપેથી મેડિસિન લે છે, એક એવા લોકો કે જે આયુર્વેદિક ટ્રીટમેન્ટથી ડાયાબિટીસ ક્યોર કરતા હશે. તો આ બંને પ્રકારના લોકો જોડે કેવી રીતે કન્સલ્ટિંગ કરવું એના વિશે આજે આપણે વાતચીત કરીશું. ફર્સ્ટ, એલોપેથીની અંદર એવું કહેવામાં આવે છે કે જે દવાની સાઇડ ઇફેક્ટ નથી એ દવાની ઇફેક્ટ પણ નથી. એક વખત ડાયાબિટીસની ગોળી ચાલુ કરવામાં આવે તો લાઈફ ટાઈમ એ ગોળી ચાલુ રાખવામાં આવતી હોય છે. સો ઘણી વખત એવું બી થતું હોય છે કે માણસ ડાયાબિટીસ કરતાં ડાયાબિટીસની ગોળીથી મરી જતો હોય છે. બિકોઝ તમે એક સિમ્પલ વસ્તુ વિચારો કે તમે લાઈફ ટાઈમ એલોપેથી મેડિસિન કન્ઝ્યુમ કરો તો કિડની ફેલ થવાના ચાન્સ ખૂબ જ વધારે હોય છે. આજે અમદાવાદ સિવિલનો મને આઈડિયા છે તો એના વિશે હું તમને વાત કરું કે ડેઈલીના 200-300 કિડનીના કેસ આવતા હોય છે અને તમને જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે એમાં 80-90% લોકો ડાયાબિટીસના પેશન્ટ હોય છે. બિકોઝ ડાયાબિટીસ એક વખત આવે એટલે જોડે જોડે બીપી ફ્રીમાં આવતું હોય છે અને ડાયાબિટીસ અને બીપીની ગોળી તમે રેગ્યુલર બેઝ ઉપર કન્ઝ્યુમ કરો છો તો તમારા બોડીમાં લીવર, કિડનીની શું હાલત થશે તમે વિચારી શકો છો. સો અગર તમે 3 થી 4 મહિનાની અંદર જો આ એલોપેથી ગોળીથી છુટકારો મેળવવા માગો છો તો એમનું આપણી પાસે સોલ્યુશન છે, રાઈટ. ધેટ ઇઝ ઇફ અગર તમે ટીમેક્સની અંદર છો તો વન ઓફ અવર ટેબ્લેટ સ્ટોપઅપ ડી એન્ડ નોની જ્યુસ એન્ડ નીમ પંચાંગ, આ 3 ટેબ્લેટ અથવા તો સ્ટોપઅપ ડી એન્ડ નોની જ્યુસ, સમજો આ બેમાંથી કોઈ કોમ્બો જો તમે ચાલુ કરો છો કન્ઝ્યુમ કરવાનો તો વિધિન 3 to 4 મંથ્સ ધીરે 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 તમે એલોપેથી છોડીને આયુર્વેદાની અંદર આવી શકો છો એન્ડ તમે આ કોમ્બોથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો. તો આમાં એક બે સવાલ છે. પહેલો સવાલ એ છે કે જો હું અગર આ ટેબ્લેટ ચાલુ કરું, ટીમેક્સની કોમ્બો ચાલુ કરું તો શું મારે એલોપેથી ટેબ્લેટ ચાલુ રાખવી પડશે? તો એનો જવાબ છે હા. બિકોઝ આપણી આખું આયુર્વેદિક ફોર્મ્યુલેશન છે જે ડાયરેક્ટ ઇફેક્ટ નહીં કરે. તો 3 મહિના 3 થી 4 મહિના તમારે એમની જોડે જોડે કન્ટિન્યુ કરવાનું છે. સેકન્ડ વસ્તુ, 3 મહિના પછી અચાનક જ બંધ નથી કરી દેવાનું. તમે રિપોર્ટ કરવા જશો તો ડૉક્ટર ધીમે 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 તમારો ડોઝ છે ઓછો કરાવશે. બટ મેક શ્યોર એ વસ્તુ કન્ફર્મ છે કે 3 થી 4 મહિનાની અંદર આપણી જોડે એવા બી ટેસ્ટિમોનિયલ છે કે જે 400-450 ડાયાબિટીસ આવતું હોય, બ્લડ શુગર આવતું હોય, એમને બી આપણે કંટ્રોલ કરીને નોર્મલ કરેલું છે અને એવા લોકોની બી મેડિસિન આપણે છોડાવેલી છે, સમજો. તો આ એક વાત થઈ એલોપેથી માટે. સેકન્ડ આપણે વાત કરીએ આયુર્વેદની અંદર. આયુર્વેદની અંદર તમને ઘણા બધા લોકો એવા મળશે કે જેમની ડાયાબિટીસ ઓલરેડી કંટ્રોલ હશે. જો એમની કંટ્રોલ છે તો એમને મેડિસિન લેવાની કોઈ જરૂર નથી. પણ ઘણી વખત એવું થતું હોય છે કે આયુર્વેદિક દવા લેવા છતાં બી ડાયાબિટીસની અંદર જોઈએ એવું કંટ્રોલ હોતું નથી, સમજો. તો એવા લોકોને બી આપણો કોમ્બો ચાલુ કરાવી શકો. હવે આપણી બી આયુર્વેદિક છે અને પેલી બી આયુર્વેદિક છે. હવે પેલી આયુર્વેદિકથી કંટ્રોલ નહીં થતી તો આપણી આયુર્વેદિકથી કેવી રીતે કંટ્રોલ થશે? તો એનો સિમ્પલ જવાબ એ છે કે આયુર્વેદની અંદર 20 પ્રકારની ડાયાબિટીસ હોય છે. 4 પ્રકારની ડાયાબિટીસ વાતના લીધે થતી હોય છે, 6 પ્રકારની પિત્તના લીધે થતી હોય છે અને 10 પ્રકારની ડાયાબિટીસ કફના લીધે થતી હોય છે. તો સ્પેશિયલી અમુક એવા હબ્સ હોય છે કે જે વાત ઉપર રિઝલ્ટ આપતા હોય છે. તો ઘણી વખત તમે જોતા હશો કે સેમ પ્રોડક્ટ, સેમ ડાયાબિટીસની પ્રોડક્ટ કોઈને રિઝલ્ટ આપતી હોય છે, કોઈને રિઝલ્ટ આપતી નહીં હોતી. શું કામ? કારણ કે કોઈની વાત પ્રકૃતિ હોય તો એમને રિઝલ્ટ આપી દે. કોઈને પિત્ત માટેની ડાયાબિટીસની દવા છે તો પિત્તવાળાને આપી દે, વાતવાળાને, કફવાળાને ના આપે. તો આપણી જે ફોર્મ્યુલેશન છે સ્ટોપઅપ ડી એ એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલી છે કે વાત, પિત્ત અને કફ ત્રણેય પ્રકારના લોકોને કંટ્રોલ કરી આપતી હોય છે. સો 3 મહિના તમારે આ કન્ટિન્યુ રાખવાની છે, આ કોમ્બો આખો. અને 3 મહિના પછી તમે ખાલી સ્ટોપઅપ ડી અને નીમ પંચાંગ આ 2 ટેબ્લેટ બી લેશો તો બી તમારું કંટ્રોલ રહેશે. હવે આમાં એક એવો સવાલ આવે કે આ બી કન્ટિન્યુ કરવાની છે અને એલોપેથી મેડિસિન બી કન્ટિન્યુ કરવાની છે તો હું તમારી શું કામ કન્ટિન્યુ કરું, સમજો. તો સિમ્પલ જવાબ એ છે કે એક તો આપણે વાત કરેલી છે સાઇડ ઇફેક્ટની. સેકન્ડ વસ્તુ, કદાચ આપણું એવું બની શકે કે 400-500 રૂપિયા કદાચ કોઈને મોંઘું પડે તો તમે સામેવાળાને પૂછી શકો છો કે કિડની મોંઘી છે કે આ મોંઘું છે, સમજો. ચલો, આ તો એક પહેલો સવાલ છે. હું તમને જેન્યુન બીજો એક જવાબ આપું છું કે
જે એલોપેથી મેડિસિન છે ને એમનું કામ છે ખાલી શુગર લેવલ કંટ્રોલ કરવાનું, જ્યારે આપણો જે આખું કોમ્બો છે ટીમેક્સનો એ શુગર તો કંટ્રોલ કરશે, પણ આ ડાયાબિટીસના લીધે બીજી ઘણી બધી વસ્તુ થતી હોય છે, જેમ કે અશક્તિ રહેતી હોય છે, આળસ આવતી હોય છે દિવસ દરમિયાન, એનર્જી લેવલ ડાઉન હોય છે, પગમાં ખાલી ચડતી હોય છે, રાત્રે ઊંઘ નથી આવતી હોતી. તો આપણું જે ફોર્મ્યુલેશન છે એ ડાયાબિટીસના જે બીજા બધા લક્ષણો છે એ બી તમને કંટ્રોલ કરીને આપશે. તો તમે આ ચાલુ કરી શકો. આની સાથે સાથે તમે એઝ અ ટિપ્સ તરીકે જો કોઈ ફોલો કરી શકતું હોય તો તમે એને કહી શકો કે જ્યારે તમે જમવા બેસો ત્યારે તમારી ખાવાની થાળીને 3 ભાગમાં તમે વેચી શકો. ફર્સ્ટ, જ્યારે તમે ખાવા બેસો ત્યારે પહેલાં તમારે સલાડ લેવાનું છે, એના પછી સેકન્ડ નંબર ઉપર તમારે પ્રોટીનવાળી કોઈ પણ વસ્તુ લેવાની છે, દાળ છે, દહીં છે, અથવા તો વોટેવર જેમાંથી પ્રોટીન મળતું હોય, અને ત્રીજા નંબર ઉપર તમારે શાક રોટલી કે વોટેવર જે લેતા હોય એ લેવાનું છે. જો આવી રીતે તમે તમારો ડાયટ કરશો તો બી તમને ઇફેક્ટિવ રિઝલ્ટ મળશે. સેકન્ડ વસ્તુ, બપોરે અને સાંજે જમીને તમે થોડીક વાર પછી જો ચાલી શકો, સ્પેશિયલી રાતના ટાઈમમાં જો તમે જમીને 15-20 મિનિટ પછી ચાલવા જઈ શકો, દેટ ઇઝ વેરી ગુડ ઓપ્શન ફોર કંટ્રોલિંગ ડાયાબિટીસ. અને જો તમારી ઉંમર એવી છે અથવા તો કોઈ કન્ડિશનના લીધે તમે ચાલવા નહીં જઈ શકતા, તો તમે ઘરે બેઠા બેઠા એક એવી એક્સરસાઇઝ કરી શકો છો. ખબર છે, જે લોકો સીવવાનું સિલાઈ કામ કરતા હોય છે એ લોકોનું પગ સતત આવી રીતે પ્રેસ થતો હોય છે, તો એ ટાઈપની એક્સરસાઇઝ કરી શકો. બીકોઝ આપણા જે લોઅર પાર્ટ છે પગનો, સમજો, ત્યાંના જે મસલ્સ હોય છે, એની જો એક્સરસાઇઝ કરવામાં આવે તો એનાથી બી ડાયાબિટીસ બહુ ઘણું બધું કંટ્રોલ થતું હોય છે. એનું સાયન્ટિફિક રીઝનમાં આપણે નહીં જતા, બરાબર. તો આ થઈ અમુક ટિપ્સની વાત. અને આવી રીતે તમે કોઈ જોડે વાત કરો છો, તો આપણો મેઇન ટાર્ગેટ એ છે કે લોકોને સ્વસ્થ કરવા, સમજો. બટ લોકોને તમે ડાયરેક્ટ પ્રોડક્ટ સમજાવશો તો એવું બની શકે કે તમે સેલ્સમેન જેવા સાબિત થઈ શકો. આ એક પ્રોપર મેથડ છે. જો આવી રીતે તમે વાત કરો છો તો કોઈ પણ માણસને તમે ટીમેક્સનો ડાયાબિટીસનો કોમ્બો ચાલુ કરાવી શકો છો. આવી જ વધારે સ્ક્રિપ્ટ અને આવા જ વધારે વિડીયો જુઓ આ ચેનલ ઉપર તમને મળતા રહેશે. તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમે ના કરેલી હોય તો, અને બેલ આઇકન લગાડી શકો છો કે જેનાથી તમને રેગ્યુલર બેઝ ઉપર આ બધા વિડીયો છે એ મળી શકે.